ખેરગામના પીપલખેડ ગામે રાત્રિ સભામાં સીએમ ભૂપેન્દ્ર પટેલની એક મહત્વપૂર્ણ જાહેરાત કરી અને આદિવાસી પટ્ટા માટે ₹2 લાખ કરોડની તેમના દ્વારા જાહેરાત કરાઈ છે। જનજાતીય કલ્યાણ યોજનાની તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી। ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિએ પીએમ મોદીએ આ યોજનાની જાહેરાત કરી હતી। ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી પટ્ટામાં અનેક પ્રશ્નોનો આ યોજના અંતર્ગત નિકાલ લાવવામાં આવશે। आदिवासी विस्तार में कामों योग्य आयोजन करवा मुख्यमंत्री द्वारा अपील पण करवामां आवी छे। आ योजना थी शिक्षण, पाणी सहित समस्यानुं 5 वर्ष में समाधान लाववामां आवशे तेवो दावो मुख्यमंत्री द्वारा करवामां आव्यो। आ साथे તેમણે કહ્યું કે યોગ્य आयोजन हशे तो વધુ ઝડપી કામ પૂર્ણ कराशे। ₹2 लाख करोड़ जनजातीय कल्याण योजना जाहेरात करी है અને અંબાજી સુધીના પટ્ટામાં કોઈ કામ તમારું બાકી ના રહે। ત્યાં શિક્ષણનું હોય કે જે પણ ડિપાર્ટમેન્ટનું તમારું કામ હોય, પાણીને લગતું હોય તો બધા જ કામ આની અંદર થઈ શકે એવું છે। અને આપણે 5 વર્ષની અંદર આ ₹2 લાખ કરોડ આ જ વિસ્તારમાં વાપરવાના છે। એટલે તમારું આયોજન, તમારું જેટલું સારું આયોજન થશે એટલા ઝડપથી તમારા કામ બધા પૂરા થઈ જાય એટલી મોટી યોજના માનનીય વડાપ્રધાન શ્રી આપી છે।